નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નડિયાદ શહેરની મુખ્ય પોસ્ટ ઓફિસમાં નાગરિકોની સુવિધા માટે મહત્વની રજૂઆત। રેલવે સ્ટેશન પર આવેલી પોસ્ટ ઓફિસનું સ્થળાંતર કરવા નડિયાદ મહાનગર નાગરિક સમિતિ દ્વારા માંગણી। નડિયાદ મહાનગર નાગરિક સમિતિ દ્વારા શહેરની મુખ્ય પોસ્ટ ઓફિસમાં એક મહત્વપૂર્ણ રજૂઆત કરાઈ। આ રજૂઆત નડિયાદ રેલવે સ્ટેશન પર આવેલી પોસ્ટ ઓફિસના મકાનને બદલવા માટે કરવામાં આવી, જેથી સિનિયર સિટીઝન્સ અને અન્ય નાગરિકોને પડતી મુશ્કેલીઓનો અંત લાવી શકાય। સમિતિએ આ પોસ્ટ ઓફિસને ફરીથી પટેલ સોસાયટી અથવા તો તેની આસપાસના વિસ્તારમાં ગ્રાઉન્ડ ફ્લોર પર સ્થળાંતરિત કરવાની માંગ કરી। હું નરેન્દ્રભાઈ નકુમ, નડિયાદ મહાનગરપાલિકા નાગરિક સમિતિ અમે ચલાવીએ છીએ। અગાઉ નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિ ચલાવતા અને હવે અમે આખું મહાનગરપાલિકાના આ પ્રશ્નો હલ કરવા માટે અમે નામ બદલ્યું છે। આજ રોજ અમે એક પ્રશ્ન લઈને સિનિયર સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસ જે અહીંયા આવેલ છે ઓફિસ, ત્યાં અમે આવ્યા છીએ અને એના સુપ્રિન્ટેન્ડન્ટ ગેરહાજર હોવાથી હર્ષભાઈ ઉપાધ્યાયને અમે આવેદનપત્ર આપ્યું છે। મુદ્દો એવો છે કે જે પોસ્ટ ઓફિસ આરએમએસમાં રેલવે સ્ટેશન ઉપર ચાલે છે, પહેલા માળ છે અને એના લીધે સિનિયર સિટીઝનો તથા બીમાર માણસોને ઘણા બધાને ખૂબ તકલીફ પડે છે। વત્તા ત્યાં પાર્કિંગની પણ વ્યવસ્થા નથી, એટલે ઘણા સમયથી અમારી પાસે આ ફરિયાદો આવતી હતી। ભાઈ નાગરિક સમિતિ રજૂઆત કરો તો કંઈક ફેર પડશે, એટલે આજ રોજ અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ, આવેદનપત્ર આપ્યું છે। મારી સાથે મારા મહામંત્રી ઘનશ્યામભાઈ છે, રમેશભાઈ આહિર છે, ચિમનભાઈ મેકવાન છે અને વિનોદભાઈ છે। તો અમે લોકોએ આજે સાહેબને મળીને આવેદનપત્ર આપ્યું છે અને એમણે હૈયાધારણા આપી છે કે ટૂંક સમયમાં તમારો આ પ્રશ્ન હલ કરવામાં આવશે। અસ્તુ।